હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખશું મેટલર્જી. તો પહેલાં સમજીએ મેટલર્જી એટલે શું. મેટલર્જી એટલે કોઈ પણ મેટલનો ઓર હોય પહેલાં એને એક્સટ્રેક્ટ કરવું, પ્યુરિફાય કરવું અને એ મેટલને કોઈ પણ યુઝેબલ ફોર્મમાં કન્વર્ટ કરવું અથવા એલોયમાં કન્વર્ટ કરવું અને એનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ બનાવવી, એને કહેવાય મેટલર્જી. હવે આપણે ઇન્ડિયાના પર્સ્પેક્ટિવથી સમજશું કે એન્શિયન્ટ ઇન્ડિયામાં મેટલર્જી કેટલી ડેવલપ હતી. તો આપણે જેમ કેમિસ્ટ્રીમાં જોયું કે આયર્ન પિલર કેમિસ્ટ્રી ને મેટલર્જી સાથે જ કામ કરે. તેના અમુક એક્ઝામ્પલ છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોગ્રેસ ઇન મેટલર્જી સામાન્ય નહોતું. ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ હેરિટેજ, આ જેટલું ઇન્ડસ્ટ્રીમાં વસ્તુ બને છે એ ટાઈમમાં બનતી, જેમ કે હડપ્પાની ડાન્સિંગ ગર્લ, એડવાન્સ ટેકનિક એન્ડ નોલેજ સિસ્ટમ. જેમ કે આપણે હડપ્પાની વાત કરીએ, જેમ હમણાં જ કીધું કે મેટેલિક આઇડલ ઓફ ફિમેલ ડાન્સર એક્સકેવેશનમાં એ મળ્યું છે, જેને ડાન્સિંગ ગર્લ એ કહેવાય. તો એ માસ્ટરપીસ છે. માસ્ટરપીસ એટલે એક જ વસ્તુ, એમ આર્ટિફેક્ટ એ કહેવાય કે માસ્ટરપીસ પ્રોવાઇડિંગ એડવાન્સ મેટલર્જિકલ સ્કિલ ડેટિંગ બેક થાઉઝન્ડ્સ ઓફ યર. આથી 5,000-7,000 વર્ષ પહેલાં ખબર હતું કે મેટલને કેમ એક્સટ્રેક્ટ કરવું, પ્યુરિફાય કરવું અને એને કેમ શેપ આપીને મૂર્તિ બનાવવી. ધીસ આર્ટિફેક્ટ શોકેસીસ ધ સોફિસ્ટિકેશન ઓફ અર્લી ઇન્ડિયન મેટલ વર્કર્સ. હવે કુષાણ પીરિયડ, જે કુષાણ રાજા હતા, સેન્ટ્રલ એશિયાથી આવ્યા હતા, તેમાં તેઓએ બુદ્ધિઝમ માટે ઘણું કામ કરેલું છે. ને ક્યાં કઈ બાજુ, તો કે તક્ષશિલા, જે આજનું પાકિસ્તાન છે, રાવલપિંડી પાસે શું બનાવ્યું છે? બુદ્ધાના સ્ટેચ્યુ, ગૌતમ બુદ્ધના ઘણા બધા સ્ટેચ્યુ બનાવેલા છે. એમાં શું જોવા મળશે? રિફાઇન્ડ મેટલ કાસ્ટિંગ ટેકનિક, રિલિજિયસ એન્ડ આર્ટિસ્ટિક એક્સિલન્સ, પ્રિઝર્વડ એઝ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ. હવે નેક્સ્ટ આવશે ચોલા પીરિયડ સાઉથ ઇન્ડિયામાં. તો એમને ઘણા બધા મેટલ આઇડલ્સ બનાવેલા છે. સાઉથ ઇન્ડિયન ફ્લરિશ વિથ બ્રોન્ઝ. બ્રોન્ઝ એટલે શું? એલોય ઓફ કોપર એન્ડ ટીન. ને બ્રાસ એટલે કોપર અને ઝિંક. એન્ડ મેટલ સ્કલ્પચર ક્રિએશન, એસ્ટેબ્લિશિંગ આર્ટિસ્ટિક ટ્રેડિશન ધેટ ઇન્સ્પાયર જનરેશન. ઇન્સ્પાયર જનરેશન મતલબ એના પછી કેટલા માણસો આવ્યા જેમને આ જે નોલેજ હતું એનો ઉપયોગ કરીને આગળ વસ્તુ બનાવી. નેક્સ્ટ આવશે સ્ટેચ્યુ ઓફ નટરાજ, ભગવાન શિવ કે નટના રાજા, ફેમસ વર્લ્ડ ફોર ઇટ આર્ટિસ્ટ્રીની બનાવટ. આપણે બધાએ જોયેલું છે. કઈ બાજુ છે અત્યારે હાલમાં એનું ઓરિજિનલ પીસ? ચેન્નઈ મ્યુઝિયમમાં. કેનો સિમ્બોલ છે? આર્ટિસ્ટિક એન્ડ ટેકનિકલ એક્સિલન્સ. ને રિપ્રેઝન્ટ પિનેકલ ઓફ ચોલા મેટર વર્ક. પિનેકલ મતલબ હાઈ એસ, એમ આ લેવલનું કામકાજ હતું. પછી હજી એક મૂર્તિ છે રામ ધ આર્ચર, ભગવાન રામનું, કે a celebrated metal sculpture showcasing the technical mastery and artistic vision of ancient Indian artisans. Example of functional and decorative metal. ડેકોરેટિવ જે મૂર્તિ બનાવતી સાવ સાદી નહોતી બનાવતા, કેટલી પ્રકારનું એમાં ડેકોરેશન આવતું, એ બધું આવડતું, જે સહેલું કામ નથી. પછી અલગ અલગ મેટલમાંથી વસ્તુ બનતી એ જોઈએ, જેમ કે એનિમલ ને બર્ડ્સના બનતા ઇન્ટ્રિકેટ ડિટેલિંગ, આમાં બહુ ઝીણું કામ હોય. ગોડ એન્ડ ગોડેસી, દેવ અને દેવીઓની સ્ટેચ્યુ, રિલિજિયસ સિગ્નિફિકન્સ હતું. બીટલનટ કટર, સોપારી કાપવાનું મશીન. ફંક્શનલ આર્ટ, ફંક્શન મતલબ જે રોજની લાઈફમાં યુઝ થાય એ. પછી ડેકોરેટિવ આઇટમ્સ, ડેઇલી લાઈફ એલિગન્સ, આપણે ડેકોરેટિવ પીસીસ હોય આપણા ઘરમાં, ઈ મેટલનું બનાવતા. બેસ્ટ એક્ઝામ્પલ ઓફ મેટેલિક આર્ટ ઇન હિસ્ટ્રી. પછી આયર્ન પિલર, જે કેમિસ્ટ્રીમાં જે તેનો બેસ્ટ એક્ઝામ્પલ છે કે ઓલ ધીસ મેટલર્જિકલ અચીવમેન્ટ્સ હેડ ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ઇન્ફ્લુએન્સિંગ ટ્રેડ, કલ્ચર, આપણી રેનિક અને આર્ટિસ્ટિક ટ્રેડિશન અક્રોસ સેન્ચુરીઝ. આજથી 5,000-7,000 વર્ષથી લઈને હજી સુધી. હવે બે ભેગું ચાલે, કેમિસ્ટ્રી અને એલ્કેમી. થોડુંક કહી દઉં. એન્શિયન્ટ નોલેજ સિસ્ટમ છે, એલ્કેમિકલ ટ્રેડિશન, કેમિકલ પ્રોસેસ એન્ડ એક્સપેરિમેન્ટ, મેડિસિનલ પ્રેક્ટિકલ એપ્લિકેશન એન્ડ ફાઉન્ડેશન ઓફ સાયન્ટિફિક ઇન્ક્વાયરી. મેટલર્જી અને કેમિસ્ટ્રી સાઇડ બાય સાઇડ ચાલશે, એટલે આ થોડુંક આમાં એડ કરેલ છે. લાસ્ટ આપણે અહીંયા પૂરું કરીએ તો મેટલર્જી શું છે કે મેટલને લગતું સાયન્સ. એન્શિયન્ટ ઇન્ડિયામાં અલગ અલગ સ્ટેચ્યુ, આયર્ન પિલર, કોપર સ્ટેચ્યુ, બુદ્ધાનું, રામ ધ આર્ચર અને નટરાજ, આ એના એક્ઝામ્પલ. હજી કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. હેવ અ નાઇસ ડે.